મમ્મી, ઘણું થઈ ગયું. હવે તમે આ ઘર છોડી દો. મિત્રો, જ્યારે 32 વર્ષના રાજેશના મોઢેથી આ વાત નીકળી ત્યારે તેની 58 વર્ષની માતા સુનીતા દેવીનું હૃદય એક પળ માટે રોકાઈ ગયું. એ જ માતા જેણે રાજેશને પોતાના લોહી પરસેવાથી મોટો કર્યો હતો, આજે એનો જ દીકરો તેને ઘરમાંથી કાઢવાની વાત કરી રહ્યો હતો. પણ મિત્રો, આ વાર્તા અહીં પૂર્ણ થતી નથી. જ્યારે સુનીતા દેવીએ ઘર છોડતા પહેલાં જે અંતિમ વાત કહી તે સાંભળીને આખા મહોલ્લાના લોકો રડી પડ્યા હતા. છેવટે શું કહ્યું હતું તે માતાએ? કેમ રાજેશે પોતાની માતાને ઘર છોડવા માટે કહ્યું હતું? અને પછી શું થયું હતું તેના પછી? આજની આ વાર્તા તમારા હૃદયને સ્પર્શી જશે. આ વાર્તા છે એ માતાની જેણે પોતાના દીકરાને ક્યારેય એક દિવસ ભૂખ્યો સૂવા દીધો ન હતો, પરંતુ એ જ દીકરો આજે તેને બેઘર કરવા પર તુલાયેલો હતો. તો જોડાયેલા રહેજો મારી સાથે, કારણ કે આ વાર્તા તમને જિંદગીની એક ખૂબ મોટી સચ્ચાઈનો સામનો કરાવશે. આ ઘટના છે દિલ્હીના કારોલબાગ વિસ્તારની. રાજેશ શર્મા એક પ્રાઇવેટ કંપનીમાં મેનેજર હતો. સારો પગાર, સુંદર પત્ની પ્રિયા, 2 પ્યારા બાળકો, 8 વર્ષનો આર્યન અને 5 વર્ષની આરુષિ. જોવામાં તો બધું જ એકદમ સારું લાગી રહ્યું હતું આ ઘરમાં. પણ મિત્રો, કહેવાય છે ને કે ઘરની ખુશી ત્યારે સાચી હોય છે જ્યારે ઘરની મુખ્ય વ્યક્તિ ખુશ હોય. અને આ ઘરના મુખ્ય વ્યક્તિ હતા સુનીતા દેવી, જે રાજેશની માતા હતા. પણ છેલ્લા કેટલાક મહિનાઓથી આ ઘરની ખુશીઓ ધીમે ધીમે ગાયબ થઈ રહી હતી. સવારનો સમય હતો. સુનીતા દેવી હંમેશાની જેમ સવારે 5 વાગ્યે ઉઠીને ઘરનું કામ શરૂ કરી ચૂક્યા હતા. ચા બનાવી, નાસ્તો તૈયાર કર્યો, બાળકોની ટિફિન પેક કર્યા. આ બધું કરતી વખતે તેમના ચહેરા પર એક અજીબ ઉદાસી હતી, જાણે કોઈ ભારે ભાર તેમના હૃદય પર હતો. દાદીમાં, મારો સ્કૂલ ડ્રેસ ક્યાં છે? આરુષિ બૂમો પડતી આવી, દીકરી, તારા પપ્પાના રૂમમાં ઇસ્ત્રી કરીને રાખ્યો છે, જઈને લઈ લે, સુનીતા દેવીએ પ્રેમથી કહ્યું. આટલામાં આર્યન પણ આવી ગયો. દાદીમાં, મારે લંચમાં બટાકાનું શાક નથી જોઈતું. મમ્મી કહે છે કે આજકાલ બટાકા મોંઘા છે. આ સાંભળીને સુનીતા દેવીનું હૃદય ભરાઈ આવ્યું. તેમણે બાળકને પ્રેમથી ગળે લગાવ્યો અને કહ્યું, દીકરા, દાદીમાં તારા માટે પનીરના પરોઠા બનાવી દેશે. બરાબર ને? હા દાદીમાં. બાળકો ખુશીથી બૂમો પાડવા લાગ્યા અને સ્કૂલ માટે તૈયાર થવા લાગ્યા. ત્યારે જ રાજેશ પોતાના રૂમમાંથી બહાર આવ્યો. તેનો ચહેરો જોઈને જ લાગી રહ્યું હતું કે તે કોઈ ગુસ્સામાં છે. તેણે પોતાની માતા તરફ જોયું પણ નહીં. સીધો ડાઇનિંગ ટેબલ પર જઈને બેસી ગયો. રાજુ, દીકરા, નાસ્તો કરી લે. તારા મનપસંદ પરાઠા બનાવ્યા છે, સુનીતા દેવીએ પ્રેમથી કહ્યું. પણ રાજેશે કોઈ જવાબ ન આપ્યો. તેણે માત્ર પ્લેટમાં જમવાનું જોયું અને મોઢું બગાડીને રહી ગયો. આ શું છે? રોજ રોજ આ જ જમવાનું, ક્યારેય કંઈક અલગ પણ બનાવ્યા કરો, રાજેશે ચીડાઈને કહ્યું. આ સાંભળીને સુનીતા દેવીનું હૃદય દુભાયું. તેમણે પોતાના દીકરાને પૂછ્યું, દીકરા, તારે શું જમવું છે? બતાવ, હું બનાવી દઈશ. અરે યાર, દરરોજ આ જ સવાલ. મમ્મી, તમે પણ કંઈક વિચારી સમજીને બતાવ્યા કરો. હવે હું કોઈ બાળક થોડી છું જે તમે પૂછતા રહો, રાજેશે કંટાળીને કહ્યું. આટલામાં પ્રિયા પણ રસોડામાંથી આવી. તેના ચહેરા પર પણ કોઈ ખુશી ન હતી. મમ્મીજી, મેં કાલે જ કહ્યું હતું ને કે રાજેશને આરોગ્યવર્ધક વસ્તુઓ આપો. જુઓ તો કેટલું તેલ વાપર્યું છે તમે. સુનીતા દેવી શાંત રહી ગયા. તેમણે પ્રેમથી પ્રિયાને કહ્યું, દીકરી, મેં ઓછું તેલ જ નાખ્યું છે. રાજુને તો બાળપણથી જ આ પરોઠા પસંદ છે. અરે મમ્મીજી, જમવાનો બદલાઈ ગયો છે. આજકાલ કોણ આવું ખાવાનું ખાય છે? રાજેશને ડાયાબિટીસ પણ છે. ડૉક્ટરે ના પાડી છે તળેલી વસ્તુઓ ખાવાની. પ્રિયાએ કડક અવાજમાં કહ્યું. રાજેશે ખાવાનું છોડી દીધું અને ઊભો થઈ ગયો. મમ્મી, હું ઓફિસમાં જમી લઈશ. અહીંનું જમવાનું હવે નથી પચતું. આ કહીને રાજેશ પોતાની કારની ચાવી લઈને ઘરમાંથી નીકળી ગયો. પ્રિયા પણ બાળકોને સ્કૂલે છોડવા માટે તૈયાર થવા લાગી. સુનીતા દેવી ત્યારે જ રસોડામાં ઊભા થઈ ગયા. તેમની આંખોમાં આંસુ હતા, પણ તેઓ રડી શક્યા નહીં. આ રોજનો સિલસિલો બની ગયો હતો. જે દીકરો ક્યારેક તેમને કહેતો હતો, મમ્મી, તમારા હાથનું જમવાનું દુનિયાનું સૌથી સારું છે, એ જ દીકરો આજે તેમના જમવાને જોઈને મોઢું બગાડી રહ્યો હતો. મિત્રો, અહીંથી જ શરૂ થાય છે આ વાર્તાની અસલી સમસ્યા. રાજેશના મનમાં પોતાની માતા પ્રત્યે વધતી જતી નારાજગી. પણ કેમ? શું કારણ હતું આ બદલવાનું? હકીકતમાં છેલ્લા કેટલાક મહિનાઓથી રાજેશને લાગી રહ્યું હતું કે ઘરનું આખું બજેટ તેની માતાના કારણે બગડી રહ્યું છે. સુનીતા દેવીની કેટલીક જૂની આદતો હતી. તેઓ શાકભાજી વધારે ખરીદતા હતા, જેથી ઘરમાં ક્યારેય કમી ન પડે. મહેમાનોનું ખૂબ માનથી સ્વાગત કરતા હતા અને ગરીબ લોકોની મદદ પણ કરી દેતા હતા.
રાજેશને લાગતું હતું કે આ બધો નકામો ખર્ચ છે. તેની પત્ની પ્રિયા પણ હવે ખોલીને સાસુની આ દલીલોને ખોટી બતાવવા લાગી હતી. સાંજે જ્યારે રાજેશ ઓફિસેથી પાછો આવ્યો ત્યારે ઘરમાં એક અજીબ શાંતિ હતી. બાળકો પોતાના રૂમમાં હોમવર્ક કરી રહ્યા હતા. પ્રિયા રસોડામાં જમવાનું બનાવી રહી હતી અને સુનીતા દેવી પોતાના રૂમમાં પૂજા કરી રહ્યા હતા. રાજેશે ફ્રેશ થઈને હોલમાં ટીવી ચાલુ કર્યું અને સમાચાર જોવા લાગ્યો. ત્યારે જ તેની નજર ટેબલ પર રાખેલા એક બિલ પર પડી. આ શું છે? રાજેશે બિલ ઉઠાવીને જોયું. આ કરિયાણાની દુકાનનું બિલ હતું, ₹2500નું. રાજેશનો ગુસ્સો સાતમા આસમાન પર પહોંચી ગયો. તેણે જોરથી બૂમ પાડી, મમ્મી, મમ્મી અહીં આવો. સુનીતા દેવી પૂજા છોડીને છોડતા આવ્યા. શું થયું દીકરા? આ શું છે? રાજેશે બિલ હલાવીને બતાવ્યું. ₹2,500 માત્ર કરિયાણાનો સામાન. ઘરમાં કેટલા લોકો રહે છે અને તમે કેટલો સામાન ખરીદો છો? સુનીતા દેવીએ ડરતા ડરતા કહ્યું, દીકરા, ઘરમાં તો માત્ર જરૂરી સામાન જ લીધો છે. બાળકો માટે દૂધ, ફળ અને… શું મમ્મી? રાજેશનો અવાજ મોટો થઈ ગયો. તમને લાગે છે પૈસા ઝાડ પર ઉગે છે? હું આખો દિવસ ઓફિસમાં મહેનત કરું છું અને તમે ઘરે બેસી પૈસા ઉડાવી રહ્યા છો. પ્રિયા પણ રસોડામાંથી બહાર આવી ગઈ. રાજેશ, શું થયું? જો પ્રિયા, આ બિલ જો. મેં કેટલી વાર કહ્યું છે કે મહિનાનું બજેટ બનાવીને ખર્ચ કરીએ, પણ મમ્મીને લાગે છે કે આપણે અમીર છીએ. સુનીતા દેવીની આંખો ભીની થઈ ગઈ. તેમણે ખચકાતા કહ્યું, દીકરા, મેં કંઈ વધારે નથી લીધું. બસ બસ. શું મમ્મી? રાજેશ વધારે ગુસ્સામાં આવી ગયો. તમે રોજ સવારે દૂધવાળાને ₹200 વધારે આપો છો કારણ કે તેનો દીકરો બીમાર છે. પછી શાકભાજીવાળાને પણ પૈસા આપી દો છો. અરે, આપણે કોઈ સંસ્થા નથી ચલાવી રહ્યા. પ્રિયાએ પણ સાથ આપ્યો. હા મમ્મીજી, રાજેશ સાસુ કહી રહ્યો છે. આજકાલ મોંઘવારી એટલી વધી ગઈ છે, આપણે પણ તો બચત કરવી જોઈએ. સુનીતા દેવીનું ગળું ભરાઈ ગયું. તેમણે કહ્યું, દીકરા, તે દૂધવાળાનું બાળક હોસ્પિટલમાં દાખલ છે. મેં વિચાર્યું, તમે વિચાર્યું. રાજેશે સુનીતા દેવીની વાત કાપી. મમ્મી, તમે વિચારો પોતાના વિશે, પોતાના ઘર વિશે. બહારવાળાઓની ચિંતા કરતાં પહેલાં ઘરની પરિસ્થિતિ જુઓ. આ વાત સાંભળીને સુનીતા દેવીનું હૃદય તૂટી ગયું. એ જ દીકરો જે ક્યારેક તેમની દરેક વાતનું માન રાખતો હતો, આજે તેમને સમજાવી રહ્યો હતો કે બીજાની મદદ ના કરો. રાજુ દીકરા, હું આગળથી ધ્યાન રાખીશ. માત્ર જરૂરી સામાન જ લઈશ. સુનીતા દેવીએ દુઃખી મને કહ્યું. મમ્મી, માત્ર કહેવાથી કામ નહીં ચાલે. હવેથી ઘરનો બધો ખર્ચ પ્રિયા સંભાળશે. તમે માત્ર રસોડાનું કામ કરો. રાજેશે કડક અવાજમાં કહ્યું. આ સાંભળીને સુનીતા દેવીને લાગ્યું જાણે કોઈએ તેમના હૃદય પર તીર મારી દીધું હોય. 35 વર્ષથી તેઓ આ ઘરની જવાબદારી સાંભળતા આવ્યા હતા. આજે તેમના પોતાના દીકરાએ જ તેમને આ કામથી હટાવી દીધા હતા. પણ મિત્રો, આ તો માત્ર શરૂઆત હતી. આવનારા દિવસોમાં રાજેશની નારાજગી હજુ પણ વધવાની હતી. બીજા દિવસે સવારે સુનીતા દેવીએ પોતાનો નિત્યક્રમ એવો જ રાખ્યો. તેમણે વિચાર્યું, કદાચ રાજેશનો ગુસ્સો ઓછો થઈ ગયો હશે. પણ જ્યારે રાજેશ નાસ્તા માટે આવ્યો ત્યારે તેનો વ્યવહાર વધારે કડક હતો. મમ્મી, ચામાં ખાંડ વધારે છે. રાજેશે ચાનો કપ પાછો આપી દીધો. સુનીતા દેવીએ તરત બીજી ચા બનાવી, પણ રાજેશે તેને પણ પાછી આપી દીધી. હવે ઓછી છે. મમ્મી, તમે ધ્યાન તો રાખો. પ્રિયા ત્યાં જ ઊભી રહીને હસી રહી હતી. તેને લાગી રહ્યું હતું જાણે હવે ઘરની અસલી માલકીન તે જ છે. આખો દિવસ સુનીતા દેવીનું ઘરનું કામ કર્યું, પણ તેમનું મન ખૂબ ભારે હતું. સાંજે જ્યારે રાજેશ આવ્યો ત્યારે તેમણે તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો. દીકરા, તારો મિજાજ બરાબર નથી લાગતો. કોઈ ચિંતા છે કે? રાજેશે ગુસ્સાથી કહ્યું. હા મમ્મી, ચિંતા છે. તમારા લીધે ચિંતા છે. સુનીતા દેવી ચોંકી ગયા. મારા લીધે? હા, તમારા લીધે. તમને લાગે છે કે હું પૈસાનું ઝાડ છું? રોજ રોજ કંઈક ને કંઈક ખર્ચો. ક્યારેક મંદિરમાં દાન, ક્યારેક પાડોશીની મદદ. મમ્મી, હું પણ માણસ છું. મારા પર પણ દબાણ છે. સુનીતા દેવીને સમજાઈ ગયું કે માત્ર વાત પૈસાની નથી. રાજેશના મનમાં તેમના પ્રત્યે બીજું કંઈક પણ ચાલી રહ્યું છે. દીકરા, જો તને લાગે છે કે હું ખોટું કરી રહી છું તો તું ચોખ્ખું બતાવી દે. હું સુધરી જઈશ. મમ્મી, સમસ્યા એ નથી કે તમે ખોટું કરી રહ્યા છો. સમસ્યા એ છે કે તમે સમજી રહ્યા નથી કે હવે જમાનો બદલાઈ ગયો છે. હવે તમારી પોતાની જવાબદારીઓ છે. બાળકોના અભ્યાસ, ઘરનો હપ્તો, પ્રિયાની જરૂરિયાતો. રાજેશે કહ્યું. આ સાંભળીને સુનીતા દેવીનું હૃદય વધારે દુભાયું. તેમને લાગ્યું જાણે રાજેશ તેમને એક ભાર સમજી રહ્યો છે. રાત્રે સુનીતા દેવી પોતાના રૂમમાં બેસીને રડી રહ્યા હતા. તેને યાદ આવી રહ્યો હતો એ સમય
જ્યારે રાજેશ નાનો હતો કેવી રીતે તે તેમને છોંટીને સૂતો હતો, કેવી રીતે કહેતો હતો, મમ્મી હું મોટો થઈને તમને રાણી બનાવીશ. આજે એ જ રાજેશ તેમને લાગી રહ્યો હતો જાણે એક પારકો માણસ. બીજી સવારે એક બીજી ઘટના બની જેણે સુનીતા દેવીને હજુ પણ દુઃખી કરી દીધા. સુનીતા દેવીએ જોયું કે પડોશીના વૃદ્ધ કાકી શર્માજી ખૂબ ચિંતામાં છે. તેમનો દીકરો વિદેશમાં રહે છે અને તેઓ એકલા છે. સુનીતા દેવીએ તેમના માટે જમવાનું બનાવીને મોકલ્યું. આ જોઈને પ્રિયાને ખૂબ ગુસ્સો આવ્યો. મમ્મીજી, આ શું કરી રહ્યા છો તમે? કાલે રાજેશે શું કહ્યું હતું ભૂલી ગયા? દીકરી વૃદ્ધ કાકી છે, કંઈ ખાધું પણ નહીં હોય. સુનીતા દેવીએ સમજાવવાનો પ્રયત્ન કર્યો. તો શું થયું? તેમના પોતાના સગા છે ને, આપણે કેમ કરવું જોઈએ? પ્રિયાએ કડક અવાજમાં કહ્યું. સાંજે જ્યારે રાજેશને આ વાતની ખબર પડી ત્યારે તે એકદમ ગુસ્સે થઈ ગયો. મમ્મી, મેં કાલે શું કહ્યું હતું? તમને કંઈ સમજમાં આવે છે કે નહીં? રાજેશ બરાડી ઉઠ્યો. દીકરા, માત્ર જમવાનું હતું, કોઈ પૈસા તો નથી આપ્યા. સુનીતા દેવીએ ખચકાતા કહ્યું. જમવાનો મતલબ પૈસા નથી. અરે મમ્મી, જમવાનું બનાવવામાં ગેસ વપરાય છે, શાકભાજી વપરાય છે, દાળ ચોખા વપરાય છે. આ બધું મફતમાં આવે છે કે? સુનીતા દેવી શાંત થઈ ગયા. તેમને સમજાઈ ગયું કે હવે રાજેશ દરેક નાની વાતમાં તેમનાથી નારાજ થવા લાગ્યો છે. અને એક વાત મમ્મી, રાજેશે આગળ કહ્યું, હવેથી કોઈને કંઈ પણ આપવાનું, પોતાના ઘરની ચિંતા કરો. આ કહીને રાજેશ પોતાના રૂમમાં જતો રહ્યો. સુનીતા દેવી ત્યાં જ ઊભા રહી ગયા. તેમની આંખોમાં આંસુ હતા. મિત્રો, આ સિલસિલો વધતો જ ગયો. દરરોજ કોઈને કોઈ વાત પર રાજેશ પોતાની માતાથી નારાજ થઈ જતો. સુનીતા દેવીનું હૃદય તૂટતું જતું હતું, પણ તેઓ કંઈ કહી શકતા ન હતા. એક દિવસ એવો આવ્યો જ્યારે સુનીતા દેવીની ધીરજનો બંધ તૂટી ગયો. સાંજે રાજેશ ઘરે આવ્યો તો તેનો મિજાજ સાવ ખરાબ હતો. ઓફિસમાં કંઈક ગડબડ થઈ હતી અને તેઓ સાહેબ તેનાથી નારાજ હતો. ઘરે આવીને તેણે જોયું કે હોલમાં થોડા વાસણ પડ્યા છે. હકીકતમાં સુનીતા દેવી ધોઈ રહ્યા હતા, પણ વચ્ચે બાળકોને સાચવવા માટે જવું પડ્યું હતું. આ શું નાટક છે? આખું ઘર ગંદુ પડ્યું છે, રાજેશે જોરથી બૂમ પાડીને કહ્યું. સુનીતા દેવી દોડતા આવ્યા. દીકરા, હું હમણાં જ બધું સાફ કરી રહી હતી. આર્યનને હોમવર્કમાં મદદ જોઈતી હતી. તો શું હવે તમે એક કામ પણ સરખી રીતે નથી કરી શકતા? પહેલાં જમવાનું સરખું નથી બનાવતું, હવે ઘર પણ સાફ નથી રાખી શકતા. એટલામાં પ્રિયા પણ આવી ગઈ. હા મમ્મીજી, રાજેશ સાચું કહી રહ્યો છે. આજકાલ તમારું ધ્યાન જ નથી રહેતું. સુનીતા દેવીને લાગ્યું જાણે બંને મળીને તેમના પર આરોપ લગાવી રહ્યા છે. તેમણે કહ્યું, દીકરા, હું તો આખો દિવસ ઘરનું કામ કરતી રહું છું. અરે તો આ તમારું કામ છે ને? રાજેશે કહ્યું. તમે કરશો નહીં તો કોણ કરશે? આ વાત સાંભળીને સુનીતા દેવીને ખૂબ દુઃખ થયું. તેમણે અનુભવ કર્યો કે રાજેશ હવે તેમને માત્ર એક નોકરની જેમ જોઈ રહ્યો છે, માતાની જેમ નહીં. રાજુ, તો આવી વાત કેમ કરી રહ્યો છે? હું તારી માતા છું, નોકર નહીં. સુનીતા દેવીએ દુઃખી થઈને કહ્યું. હા મમ્મી, તમે મારી માતા છો, પણ એનો એ અર્થ નથી કે તમે કંઈ પણ કરતા રહો અને હું મૌન રહું. રાજેશે કહ્યું. આ વાતચીત દરમિયાન નાના આર્યન અને આરુષિ પણ હોલમાં આવી ગયા. તેઓ પોતાના પપ્પા અને દાદીમાને લડતા જોઈને ડરી ગયા હતા. પપ્પા, દાદીમાને ખીજાવ નહીં. આરુષિએ રડતા રડતા કહ્યું. દીકરી, પપ્પા દાદીમાને ખીજાઈ નથી રહ્યા, સમજાવી રહ્યા છે. પ્રિયાએ આરુષિને સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ બાળકો સમજી ગયા હતા કે ઘરમાં કંઈક ખોટું થઈ રહ્યું છે. તેઓ રડવા લાગ્યા. આ જોઈને સુનીતા દેવીનું હૃદય વધારે દુભાયું. તેમણે બાળકોને ગળે લગાવ્યા અને કહ્યું, દીકરા, રડો નહીં. દાદીમાં છે ને તમારી સાથે? પણ રાજેશને આ પણ ખરાબ લાગ્યું. મમ્મી, બાળકોને બગાડો નહીં. તે રડી રહ્યા છે તો રડવા દો. એ પણ શીખવું જોઈએ કે ઘરમાં મોટા લોકો વાત કરી રહ્યા હોય તો વચ્ચે ન આવવું જોઈએ. સુનીતા દેવી મૌન થઈ ગયા. તેમને લાગ્યું કે હવે રાજેશ તેમના બાળકોથી પણ દૂર કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે. રાત્રે જમતી વખતે આખા ઘરમાં શાંતિ હતી. રાજેશ અને પ્રિયા અંદરો અંદર વાત કરી રહ્યા હતા. બાળકો ચૂપચાપ જમી રહ્યા હતા અને સુનીતા દેવી એકદમ શાંત બેઠા હતા. જમી લીધા પછી રાજેશે કહ્યું, મમ્મી, એક વાત કહેવી છે. સુનીતા દેવીએ ડરતા ડરતા પૂછ્યું. શું વાત છે દીકરા? હવેથી તમે રસોઈ સિવાય કોઈ બીજા કામમાં હાથ ન નાખતા? પ્રિયા ઘરનો બધો હિસાબ કિતાબ સંભાળશે. આ સાંભળીને સુનીતા દેવીને લાગ્યું જાણે રાજેશ તેમને ધીમે ધીમે ઘરમાંથી કાઢી રહ્યો છે. પહેલાં ખર્ચનો અધિકાર છીનવી લીધો, હવે ઘરની બીજી જવાબદારીઓ પણ છીનવી રહ્યો છે. દીકરા, મેં કોઈ ભૂલ કરી છે કે? સુનીતા દેવીએ પૂછ્યું. ભૂલની વાત નથી મમ્મી, વાત એ છે કે હવે તમારી ઉંમર થઈ ગઈ છે, આરામ કરો, રાજેશે કહ્યું.
પણ સુનીતા દેવીને ખબર હતી કે આ માત્ર ઉંમરની વાત નથી. રાજેશ તેમને નકામા સમજવા લાગ્યો છે. તે રાત્રે સુનીતા દેવીને ઊંઘ ના આવી. તેઓ વિચારી રહ્યા હતા કે ક્યાં ભૂલ થઈ છે તેમનાથી, કેમ તેમનો વહાલો દીકરો તેમનાથી આટલો દૂર થઈ ગયો છે. બીજા દિવસથી સુનીતા દેવીએ પોતાને માત્ર રસોડા સુધી સીમિત કરી લીધા. તેઓ માત્ર જમવાનું બનાવતા અને પોતાના રૂમમાં જતા રહેતા. પણ આ જ વાત રાજેશને વધારે હેરાન કરવા લાગી. મમ્મી, તમે આખો દિવસ રૂમમાં કેમ રહો છો? બહાર આવો ને, રાજેશે એક દિવસ કહ્યું. દીકરા, તે જ તો કહ્યું હતું ને, હું માત્ર રસોડાનું કામ કરું, સુનીતા દેવીએ જવાબ આપ્યો. અરે, તેનો અર્થ એ નથી કે તમે ઘરમાં ગુમસુમ રહો. પણ સુનીતા દેવી શું કરતા છે પણ દીકરા કરતા? રાજેશને ખોટું લાગતું. જો ઘરનું કામ કરતા તો તે કહેતો કે સરખી રીતે નથી કરતા, અને જો ન કરતા તો કહેતો કે આળસુ થઈ ગયા છો. ધીમે ધીમે ઘરનું વાતાવરણ એટલું તણાવપૂર્વક થઈ ગયું કે બાળકો પણ ચિંતિત રહેવા લાગ્યા. આર્યન અને આરુષિ અવારનવાર દાદીમાને પૂછતા, દાદીમા, તમે રોજ ઉદાસ કેમ રહો છો? સુનીતા દેવી તેમને કેવી રીતે બતાવતા કે તેમના હૃદયમાં શું પીડા છે? તેઓ બસ સ્મિત આપીને કહી દેતા, ના દીકરા, દાદીમા ઉદાસ નથી. પણ બાળકો બધું સમજી રહ્યા હતા. તેઓ જોઈ રહ્યા હતા કે ઘરમાં કોઈની હસી ખુશી નથી. પપ્પા હંમેશા ગુસ્સામાં રહે છે, મમ્મી હંમેશા ચિંતિત રહે છે, અને દાદીમા હંમેશા શાંત રહે છે. એક દિવસની વાત છે. સુનીતા દેવી બજારમાંથી શાકભાજી લઈને આવી રહ્યા હતા. રસ્તામાં તેમની મુલાકાત પોતાની જૂની બહેનપણી સુધા સાથે થઈ. અરે સુનીતા, કેવી છે? ઘણા દિવસો પછી દેખાઈ. સુધાએ ખુશીથી કહ્યું. હા સુધા, ઠીક છું. સુનીતા દેવીએ સ્મિત આપવાનો પ્રયત્ન કર્યો, પણ સુધાએ તેમના ચહેરાની ઉદાસી જોઈ લીધી. શું વાત છે સુનીતા? તું ઉદાસ લાગી રહી છે. સુનીતા દેવીની આંખો ભરાઈ આવી. તેમણે પોતાના હૃદયની વાત સુધાને કહી. સુધાએ બધું સાંભળીને કહ્યું, અરે સુનીતા, આ તો ખૂબ મોટી વાત છે. રાજેશ આવું કેમ કરી રહ્યો છે? ખબર નહીં સુધા, લાગે છે હું તેના માટે હવે ભાર બની ગઈ છું. સુનીતા દેવીએ રડતા રડતા કહ્યું, ના સુનીતા, આવું ના વિચાર. દીકરાઓ ક્યારેક ગુસ્સામાં કંઈ પણ કહી દે છે. રાજેશનો મિજાજ ઠીક નથી થઈ જશે. પણ સુધાની વાત સાંભળીને પણ સુનીતા દેવીનું હૃદય માની રહ્યું ન હતું. તેમને લાગી રહ્યું હતું કે રાજેશનો આ વ્યવહાર માત્ર મિજાજની વાત નથી, પરંતુ તેના હૃદયમાં પોતાની માતા પ્રત્યે બીજું કંઈક ચાલી રહ્યું છે. ઘરે પાછા આવીને સુનીતા દેવીએ જમવાનું બનાવ્યું. સાંજે જ્યારે રાજેશ આવ્યો ત્યારે તેનો મિજાજ ફરીથી ખરાબ હતો. પ્રિયાએ બતાવ્યું કે આખો દિવસ તેનો મિજાજ ખરાબ હતો. રાજેશ, શું વાત છે? તું આ દિવસોમાં ખૂબ ચિંતિત રહે છે? સુનીતા દેવીએ ચિંતાથી પૂછ્યું. કંઈ નહીં મમ્મી, ઓફિસનું ટેન્શન છે. રાજેશે ટૂંકો જવાબ આપ્યો. દીકરા, જો કોઈ ચિંતા છે તો બતાવને, કદાચ હું કંઈ મદદ કરી શકું. રાજેશે હસીને કહ્યું, તમે શું મદદ કરશો મમ્મી? તમને ઓફિસની વાતો થોડી સમજાશે. આ વાત સાંભળીને સુનીતા દેવીને ખૂબ દુઃખ થયું. રાજેશે તેમને એવી રીતે કહ્યું જાણે તેઓ કંઈ પણ સમજતા નથી. રાજુ, હું તારી માતા છું. ભલે હું ભણેલી નથી, પણ જિંદગીનો અનુભવ છે. કદાચ કોઈ સલાહ આપી શકું. અરે મમ્મી, તમે બસ જમવાનું બનાવો, બાકી બધું અમે જોઈ લઈશું, રાજેશે કંટાળીને કહ્યું. આ સાંભળીને સુનીતા દેવીને અનુભવ થયો કે રાજેશ હવે તેમને માત્ર જમવાનું બનાવવાનું મશીન સમજે છે. તેમની લાગણીઓની, તેમના પ્રેમની, તેમની ચિંતાની કોઈ કિંમત નથી રાજેશ માટે. એ રાત્રિ ભોજન સમયે એક બીજી અપ્રિય ઘટના બની. સુનીતા દેવીએ બધા માટે જમવાનું પીરસ્યું હતું. બાળકો ખુશીથી જમી રહ્યા હતા, પણ રાજેશનો મિજાજ જોઈને લાગી રહ્યું હતું કે તે કોઈ વાતથી હેરાન છે. મમ્મી, આ શાકમાં મીઠું ઓછું છે, રાજેશે ફરિયાદ કરી. સુનીતા દેવીએ તરત મીઠાની દાબડી ઉઠાવીને આપી. દીકરા, નાખી લે. દરરોજ આ જ સમસ્યા, ક્યારેક મીઠું ઓછું, ક્યારેક વધારે, ક્યારેક મસાલો ઓછો, તમે ધ્યાન તો રાખો, રાજેશે સીડાઈને કહ્યું. પ્રિયાએ પણ સાથ આપ્યો. હા મમ્મીજી, આજકાલ તમારું ધ્યાન સાવ રહેતું નથી. સુનીતા દેવીએ દુઃખી થઈને કહ્યું. દીકરા, હું એ જ બનાવું છું જે 30 વર્ષથી બનાવી રહી છું. તમને પહેલાં ક્યારેય ફરિયાદ ન હતી. રાજેશે તીખી નજરે જોયું. મમ્મી, પહેલાં અને હવેમાં ફરક છે. હવે તમારો સ્વાદ બદલાઈ ગયો છે, તો પછી તું બનાવી દે ને, કે કેવી રીતે બનાવવાનું છે? સુનીતા દેવીએ પૂછ્યું. અરે યાર રાજેશે પ્લોટ ધક્કો મારીને મૂકી દીધો. દરેક વાતમાં સવાલ જવાબ. મમ્મી, તમે પોતે જ વિચારો ને કે શું કરવું જોઈએ. આ કહીને રાજેશ ઊભો થઈને જતો રહ્યો. સુનીતા દેવી ત્યાં જ બેઠા રહી ગયા. તેમની આંખોમાંથી આંસુ હતા, પણ બાળકોની સામે તે રડી શક્યા નહીં. આર્યન દાદીમાનો હાથ પકડીને કહ્યું, દાદીમા, મને તમારું
જમવાનું ઘણું સારું લાગે છે. સુનીતા દેવીએ બાળકને ગળે લગાવ્યો. દીકરા, તું આમ જ પ્રેમ કરતો રહેજે દાદીમાને. પણ પ્રિયાને આ પણ ખરાબ લાગ્યું. આર્યન, જા તારા રૂમમાં હોમવર્ક કર. આ જોઈને સુનીતા દેવીને લાગ્યું કે હવે પ્રિયા તેમને બાળકોથી પણ દૂર કરવાનો પ્રયત્ન કરી રહી છે. રાત્રે સુનીતા દેવી પોતાના રૂમમાં બેસીને વિચારી રહ્યા હતા. તેમને લાગી રહ્યું હતું કે હવે આ ઘરમાં તેમની કોઈ જરૂર નથી. રાજેશને તેમનું જમવાનું પસંદ નથી, તેમનો વ્યવહાર પસંદ નથી, તેમનો પ્રેમ પણ પસંદ નથી. બીજા દિવસે સવારે એક ઘટના બની જેણે સુનીતા દેવીને હજુ પણ હેરાન કરી દીધા. સુનીતા દેવીએ જોયું કે આસપાસની કેટલીક સ્ત્રીઓ તેમના વિશે વાત કરી રહી છે. અરે, સુનીતાજીનો દીકરો તો ખૂબ સારો દીકરો છે, પણ સાંભળ્યું છે કે ઘરમાં કંઈક તકલીફ ચાલી રહી છે. એક સ્ત્રીએ કહ્યું, હા, કાલ રાત્રે તો ખૂબ અવાજો આવી રહ્યા હતા. લાગે છે મા દીકરામાં કંઈક લડાઈ થઈ ગઈ છે. બીજી સ્ત્રીએ કહ્યું. આ સાંભળીને સુનીતા દેવીનું હૃદય દુભાયું. તેમને લાગ્યું કે હવે તો આખો મહોલ્લામાં તેમની અને રાજેશની લડાઈની વાત ફેલાઈ ગઈ છે. ઘરે પાછા આવીને સુનીતા દેવીએ રાજેશને કહ્યું, દીકરા, પડોશી લોકો વાત કરી રહ્યા છે તો કરવા દો, આપણને શું ફરક પડે છે? રાજેશે લાપરવાહીથી કહ્યું, દીકરા, આબરૂની વાત છે. લોકો શું કહેશે કે મા દીકરો લડી રહ્યા છે? રાજેશને આ વાત સાંભળીને હજુ પણ ગુસ્સો આવ્યો. મમ્મી, તમે હજુ પણ એ જ વિચારી રહ્યો છો કે લોકો શું કહેશે? પહેલાં પોતાનું ઘર તો ઠીક કરો. સુનીતા દેવી શાંત થઈ ગયા. તેમને સમજાઈ ગયું કે રાજેશ માટે હવે આબરૂ પ્રતિષ્ઠા કંઈ પણ અર્થ નથી રાખતું. આ વચ્ચે એક બીજી ઘટના બની જેણે પરિસ્થિતિને હજુ પણ બગાડી દીધી. સાંજે સુનીતા દેવીના ભાઈ એટલે કે રાજેશના મામાજી ઘરે આવ્યા. તેઓ સુનીતા દેવીને મળવા આવ્યા હતા. બેન, કેવી છે? ઘણા દિવસ થઈ ગયા મળ્યા. મામાજીએ પ્રેમથી કહ્યું. સુનીતા દેવી ખુશ થઈ ગયા. અરે ભાઈ, આવ બેસ, રાજુને બોલાવું છું. મામાજીના આવવાના સમાચાર સાંભળીને રાજેશ આવ્યો, પણ તેનો ચહેરો જોઈને જ લાગી રહ્યું હતું કે તે ખુશ નથી. પ્રણામ મામાજી. રાજેશે ઔપચારિકતા નિભાવી. જીવતો રહે દીકરા. કેવો છે? બધું બરાબર છે ને? મામાજીએ પૂછ્યું. આ બધું બરાબર છે, રાજેશે ટૂંકો જવાબ આપ્યો. મામાજીને લાગ્યું કે રાજેશ થોડો ચિંતિત છે. તેમણે સુનીતા દેવીને પૂછ્યું, બેન, રાજુ થોડો ચિંતિત લાગી રહ્યો છે. બધું બરાબર તો છે ને? સુનીતા દેવીએ ઈશારાથી હા ના પાડી. તેઓ ઈચ્છતા ન હતા કે પોતાની પારિવારિક સમસ્યાની જાણ મામાજીને થાય, પણ મામાજી સમજદાર હતા. તેમણે રાજેશને કહ્યું, દીકરા, જો કોઈ ચિંતા છે તો બતાવો. મામા છું તારો. રાજેશને આ વાત સારી ન લાગી. તેણે કહ્યું, મામાજી, કોઈ ચિંતા નથી, બસ ઓફિસનું કામ છે. સારું, તો ઘરમાં બધા ખુશ છે? તારી મમ્મીનું ધ્યાન રાખી રહ્યો છે ને? મામાજીએ પૂછ્યું. આ સવાલ સાંભળીને રાજેશને લાગ્યું કે મામાજી તેના પર શંકા કરી રહ્યા છે. તેને કહ્યું, હા મામાજી, મમ્મીનું પૂરું ધ્યાન રાખીએ છીએ. પણ મમ્મીજીની સામે પણ રાજેશનો વ્યવહાર કંઈક અજીબ હતો. તે ના તો મામાજી સાથે ખુલીને વાત કરી રહ્યો હતો, ના તો તેમનું સ્વાગત કરી રહ્યો હતો. જમતી વખતે મામાજીએ વખાણ કર્યા. બેન, ખૂબ સ્વાદિષ્ટ જમવાનું બનાવ્યું છે. સુનીતા દેવી હસ્યા. તારા માટે ખાસ બનાવ્યું છે. પણ રાજેશે તરત કહ્યું, મામાજી, મમ્મી રોજ આટલું સ્વાદિષ્ટ જમવાનું બનાવે છે, આજે કંઈ ખાસ નથી. આ વાત સાંભળીને સુનીતા દેવીને દુઃખ થયું. રાજેશે એવી રીતે કહ્યું જાણે તેઓ હંમેશા સારું જમવાનું બનાવે છે. પણ સુનીતા દેવી જાણતા હતા કે રાજેશ રોજ તેમના જમવામાં ખામી કાઢે છે. મામાજી જતા રહ્યા એટલે રાજેશે સુનીતા દેવીને કહ્યું, મમ્મી, મામાજીની સામે ઘરની વાતો ન કરતા. કેમ દીકરા, કંઈ ખોટું થયું છે કે? સુનીતા દેવીએ પૂછ્યું. ખોટાની વાત નથી, પણ ઘરની વાતો ઘરમાં જ રહેવી જોઈએ, રાજેશે કહ્યું. સુનીતા દેવી લાગ્યું કે રાજેશને ડર છે કે ક્યાંક મામાજીને ખબર ન પડી જાય કે પોતાના માતા સાથે કેવો વ્યવહાર કરે છે. દિવસે ને દિવસે પરિસ્થિતિ બગડતી જતી હતી. રાજેશનો વ્યવહાર સુનીતા દેવી સાથે હજુ પણ કડક થતો જતો હતો. તે દરેક નાની વાતમાં તેમનાથી નારાજ થઈ જતો હતો. એક દિવસ સુનીતા દેવીને રાજેશને કહ્યું, દીકરા, હું સમજી નથી શકતી કે મેં કંઈ ભૂલ કરી છે, તો ચોખ્ખું બતાવી દે. રાજેશને કહ્યું, મમ્મી, ભૂલની વાત નથી. વાત એ છે કે હવે આપણી રહેણી કહેણી અલગ છે. તમે તેમાં ગોઠવાઈ નથી શકતા. રહેણી કહેણી આ શું હોય છે? સુનીતા દેવીએ પૂછ્યું. રાજેશે કંટાળીને કહ્યું, અરે મમ્મી, રહેણી કહેણી મતલબ જીવવાની રીત. હવે અમારી જીવવાની રીત અલગ છે, તમારી અલગ છે. સુનીતા દેવીને સમજાઈ ગયું કે રાજેશ તેમને કહી રહ્યો છે કે તેઓ હવે આ ઘર માટે યોગ્ય નથી. તો પછી શું કરું હું? સુનીતા દેવીએ દુઃખી થઈને પૂછ્યું. રાજેશે થોડીવાર વિચાર્યું અને પછી કહ્યું, મમ્મી, તમે ઈચ્છો તો પોતાના ભાઈ પાસે જ રહી શકો છો,
મામાજીનું ઘર પણ તો મોટું છે. આ સાંભળીને સુનીતા દેવીને લાગ્યું જાણે કોઈએ તેમના હૃદય પર તીર મારી દીધું હોય. રાજેશે ચોખ્ખું કહી દીધું હતું કે તેઓ આ ઘર છોડીને ક્યાંક બીજે જતા રહે. રાજુ, તું આ શું કહી રહ્યો છે? આ મારું ઘર છે. સુનીતા દેવીએ આંસુ ભરેલી આંખોથી કહ્યું. મમ્મી, ઘર તો છે, પણ હવે સંજોગો બદલાઈ ગયા છે. તમે સમજો ને. સુનીતા દેવીને સમજાઈ ગયું કે રાજેશ તેમને ઘરમાંથી કાઢવાનું વિચારી રહ્યો છે, પણ તેઓ આટલી આસાનીથી માની શકે તેમ ન હતા. દીકરા, જો હું અહીંથી જતી રહી તો બાળકોનું શું થશે? કોણ જોશે તેમને? સુનીતા દેવીએ પૂછ્યું. રાજેશે કહ્યું, પ્રિયા છે ને, તે સંભાળી લેશે. અને જમવાનું કોણ બનાવશે? અરે મમ્મી, આજકાલ તો રસોઈ પણ આસાન થઈ ગઈ છે. પ્રિયા શીખી જશે. સુનીતા દેવીને લાગ્યું કે રાજેશ બધું જ વિચારી સમજીને કહ્યું છે. તેણે દરેક સવાલનો જવાબ તૈયાર રાખ્યો છે. એ રાત્રે સુનીતા દેવીને બિલકુલ ઊંઘ ન આવી. તેઓ આખી રાત વિચારતા રહ્યા કે શું ખરેખર તેમણે આ ઘર છોડવું જોઈએ? પણ આ કેવી રીતે શક્ય છે? આ ઘર તેમણે પોતાના પતિ સાથે મળીને બનાવ્યું હતું. રાજેશને મોટો કર્યો હતો. અહીંની દરેક વસ્તુમાં તેમની યાદો છે. બીજા દિવસે સવારે પ્રિયાએ સુનીતા દેવીને કહ્યું, મમ્મીજી, રાજેશે બતાવ્યું છે કે તમે મામાજી પાસે જમવાનું વિચારી રહ્યા છો. સુનીતા દેવી ચોંકી ગયા. રાજેશે પ્રિયાને પણ જમવાનું જણાવી દીધું હતું. ના દીકરી, મેં કંઈ નથી વિચાર્યું. સુનીતા દેવીએ કહ્યું. મમ્મીજી, જો તમે ઈચ્છો તો જઈ શકો છો, તમે રોકીશું નહીં. પ્રિયાએ એવી રીતે કહ્યું જાણે તે કોઈ ઉપકાર કરી રહી હોય. સુનીતા દેવીને સમજાઈ ગયું કે રાજેશ અને પ્રિયા મળીને તેમને ઘરમાંથી કાઢવાનું કાવતરું કરી રહ્યા છે. આખો દિવસ સુનીતા દેવીનું મન ખૂબ ભારે રહ્યું. સાંજે જ્યારે રાજેશ આવ્યો ત્યારે તેણે તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો. રાજુ, તું સાચું ઈચ્છે છે કે હું આ ઘર છોડી દઉં? રાજેશે સીધો જવાબ આપ્યો. મમ્મી, આ માત્ર મારી ઈચ્છાની વાત નથી, આ જરૂરિયાતની વાત છે. જરૂરિયાત? કેવી જરૂરિયાત? મમ્મી, આજકાલ દરેક ઘરમાં આ જ થઈ રહ્યું છે. વૃદ્ધ લોકો પોતાના બાળકો સાથે ગોઠવાઈ નથી શકતા, પછી બધાને તકલીફ થાય છે. સુનીતા દેવીને લાગ્યું કે રાજેશ તેમનો વૃદ્ધ અને નકામા બતાવી રહ્યો છે. તો તેને લાગે છે કે હું વૃદ્ધ થઈ ગઈ છું અને નકામી છું. સુનીતા દેવીએ પૂછ્યું. મમ્મી, નકામાની વાત નથી, પણ હવે તમારી વિચારસરણી અને અમારી વિચારસરણીમાં ફરક છે. સુનીતા દેવીનું હૃદય ભરાઈ આવ્યું. તેમણે કહ્યું, રાજુ, મેં તને જન્મ આપ્યો છે અને મોટો કર્યો છે. શું આની કોઈ કિંમત નથી? રાજેશે કહ્યું, મમ્મી, આની કિંમત છે, પણ તેનો અર્થ એ નથી કે આપણે આખી જિંદગી એકબીજા સાથે બંધાઈ રહીએ. આ વાત સાંભળીને સુનીતા દેવીને લાગ્યું જાણે રાજેશ તેમને એક ભાર સમજી રહ્યો છે. સારું રાજુ, જો તને લાગે છે કે હું ભાર છું તો હું જતી રહીશ. સુનીતા દેવીએ દુઃખી થઈને કહ્યું. રાજેશને કહ્યું કે હવે સુનીતા દેવી માની ગયા છે. તેણે કહ્યું, મમ્મી, ભારની વાત નથી, પણ આ બધા માટે સારું રહેશે. સુનીતા દેવીએ કંઈ કહ્યું નહીં. તેઓ પોતાના રૂમમાં જતા રહ્યા. એ રાત્રે સુનીતા દેવીએ પોતાનો નિર્ણય કરી લીધો. જો રાજેશ ખરેખર ઈચ્છે છે કે તેઓ આ ઘર છોડી દે તો તેઓ છોડી દેશે, પણ આ આટલું આસાન ન હતું. 35 વર્ષનું ઘર, આટલી બધી યાદો, બાળકો, બધું છોડીને જવું કેટલું મુશ્કેલ છે. બીજી સવારે સુનીતા દેવીએ પોતાના ભાઈને ફોન કર્યો. ભાઈ, હું તારી પાસે આવવા ઈચ્છું છું, થોડા દિવસ રહીશ. કેમ બેન, બધું બરાબર તો છે ને? મામાજીએ ચિંતાથી પૂછ્યું. હા ભાઈ, બધું બરાબર છે, બસ મન કરી રહ્યું છે. મામાજીને લાગ્યું કે કોઈક વાત છે, પણ તેમણે વધારે ન પૂછ્યું. સારું બેન, આવી જા. ફોન મૂક્યા પછી સુનીતા દેવીએ પોતાનો સામાન પેક કરવાનું શરૂ કરી દીધું. જ્યારે રાજેશને ખબર પડી તો તે ખુશ થઈ ગયો. સારું છે મમ્મી, મામાજી પાસે આરામ મળશે તમને. રાજેશે કહ્યું. પ્રિયા પણ ખુશ લાગી રહી હતી. હા મમ્મીજી, ત્યાં તમારું મન લાગશે. પણ બાળકો ચિંતિત હતા. આર્યન અને આરુષિ રડી રહ્યા હતા. દાદીમા, તમે ક્યાં જઈ રહ્યા છો? આરુષિએ રડતા રડતા પૂછ્યું. દીકરી, દાદીના પોતાના ભાઈ પાસે જઈ રહ્યા છે, થોડા દિવસોમાં પાછા આવી જશે. સુનીતા દેવીએ બાળકોને સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ બાળકો સમજી રહ્યા હતા કે આ માત્ર થોડા દિવસની વાત નથી. સાંજે સુનીતા દેવી જવા માટે તૈયાર થઈ ગયા. તેમની એક નાની બેગ પેક કરી હતી. બાકીનો સામાન તેમણે ત્યાં જ છોડી દીધો હતો. રાજેશે કહ્યું, મમ્મી, હું તમને મૂકવા આવું? ના દીકરા, હું ટેક્સીમાં જતી રહીશ. સુનીતા દેવીએ કહ્યું. ઘરમાંથી નીકળતી વખતે સુનીતા દેવીનું હૃદય ખૂબ ભારે હતું. તેઓ દરેક રૂમને જોઈ રહ્યા હતા, દરેક વસ્તુને જોઈ રહ્યા હતા. અહીંની દરેક વસ્તુમાં તેમની યાદો હતી. દરવાજા સુધી આવીને સુનીતા દેવી રોકાઈ ગયા. તેમણે પાછળ ફરીને રાજેશને જોયો. રાજેશનો ચહેરો સાવ સામાન્ય હતો, જાણે કંઈ પણ થયું ન હોય.
પ્રિયા પણ ત્યાં જ ઊભી હતી. બાળકો રડી રહ્યા હતા. ત્યારે જ સુનીતા દેવીએ કંઈક કહ્યું, જે સાંભળીને બધાની આંખો ભીની થઈ ગઈ. રાજુ દીકરા, હું જઈ રહી છું, પણ જતાં જતાં એક વાત કહેવા ઈચ્છું છું. રાજેશે પૂછ્યું, શું વાત છે મમ્મી? સુનીતા દેવીની આંખોમાંથી આંસુ હતા. તેમણે કહ્યું, દીકરા, મેં તને ક્યારેય એ નથી જણાવ્યું કે તારા પપ્પાના મૃત્યુ પછી કેટલી મુશ્કેલીઓ આવી, કેટલી રાતો ભૂખ્યા પેટે કાપી છે તારા માટે. પણ મેં ક્યારેય તને અનુભવ થવા નથી દીધો. રાજેશ શાંત હતો. સુનીતા દેવીએ આગળ કહ્યું, રાજેશ, તું નાનો હતો ત્યારે તાવ આવતો હતો તો આખી રાત જાગીને તારા માથા પર પાણીના પોતા મૂકતી હતી. જ્યારે તારે કંઈ જોઈતું હોય તો પોતાની જરૂરિયાતો છોડીને તારી જરૂરિયાતો પૂરી કરતી હતી. હવે રાજેશની આંખો પણ ભીની થઈ રહી હતી. દીકરા, હું તને એ નથી કહી રહી કે તું મારા ઉપર ઉપકાર નીચે દબાયેલો રહે, પણ એટલું તો યાદ રાખજે કે એક માતાનો પ્રેમ ક્યારેય પૂર્ણ થતો નથી. આ કહીને સુનીતા દેવીએ પ્રિયા તરફ જોયું. પ્રિયા દીકરી, તું પણ એક દિવસ માતા બનીશ, ત્યારે તને સમજાશે કે માતાનું હૃદય કેવું હોય છે. પ્રિયાના પણ આંસુ નીકળી આવ્યા, પણ સુનીતા દેવીએ બાળકોને ગળે લગાવ્યા. આર્યન, આરુષિ, દાદીમાને યાદ રાખજો અને હંમેશા પોતાના મમ્મી પપ્પાનું સન્માન કરજો. બાળકો રડી રહ્યા હતા. અંતમાં સુનીતા દેવીએ રાજેશને કહ્યું, રાજુ દીકરા, આજે તે પોતાની માતાને ઘરમાંથી કાઢી છે, પણ એક દિવસ તારા બાળકો પણ મોટા થશે, ત્યારે તને સમજાશે કે આજે તે શું કર્યું છે. આ કહીને સુનીતા દેવી ઘરમાંથી નીકળી ગયા. રાજેશ ત્યાં જ ઊભો રહી ગયો. તેના મનમાં હવે પસ્તાવો થવા લાગ્યો હતો, પણ હવે શું થઈ શકતું હતું? સુનીતા દેવી જઈ ચૂક્યા હતા. તે રાત્રે આખા ઘરમાં એક અજીબ શાંતિ હતી. બાળકો રડી રડીને સૂઈ ગયા હતા. પ્રિયા પણ ચિંતિત લાગી રહી હતી અને રાજેશને પોતાની માતાની અંતિમ વાતો યાદ આવી રહી હતી. મિત્રો, આ એ પળ હતી જ્યારે એક માતાને પોતાના ઘરને અલવિદા કહ્યું હતું, પણ તેમની અંતિમ વાતે બધાને હલાવી દીધા હતા. રાજેશને હવે અનુભવ થઈ રહ્યો હતો કે તેણે શું ભૂલ કરી છે. બીજા દિવસથી રાજેશનું મન ખૂબ ભારે રહેવા લાગ્યું. ઘરમાં માતાની કમી સાફ દેખાઈ રહી હતી. પ્રિયાને જમવાનું બનાવવાનો પ્રયત્ન કર્યો, પણ તે સુનીતા દેવું જેવું સ્વાદિષ્ટ ન બની રહ્યું હતું. બાળકો રોજ દાદીમાને યાદ કરતા, પપ્પા, દાદીમા ક્યારે આવશે? તેવું રોજ પૂછતા. રાજેશ પાસે કોઈ જવાબ ન હતો. ઓફિસમાં પણ રાજેશનું મન ન લાગી રહ્યું હતું. તેઓ સહકર્મીઓ પણ નોંધાવા લાગ્યા કે રાજેશ કંઈક ચિંતિત રહે છે. રાજેશ, શું વાત છે? તો આ દિવસોમાં ખૂબ ઉદાસ રહે છે. તેના એક મિત્રએ પૂછ્યું રાજેશને. પોતાની સમસ્યા બતાવી. મિત્રએ કહ્યું, યાર, તે આ શું કર્યું? માતાને ઘરમાંથી કાઢી દીધા? ના યાર, કાઢ્યા નથી, બસ પરિસ્થિતિઓ એવી થઈ ગઈ હતી. રાજેશ, માતાને ઘરેથી મોકલવા ક્યારેય પણ યોગ્ય નથી હોતું. તારે પાછા બોલાવવા જોઈએ. રાજેશને સમજાઈ રહ્યું હતું કે તેઓ ભૂલ કરી છે, પણ હવે તે કેવી રીતે પાછા બોલાવે? શું કહે? ઘરમાં સ્થિતિ હજુ પણ ખરાબ રહી હતી. પ્રિયા આખો દિવસ ચિંતિત રહેતી. બાળકો વાતમાં દાદીમાને યાદ કરતા અને રાજેશને પોતાની માતાની દરેક વાત યાદ આવી રહી હતી. એક દિવસ નાની આરુષિ બીમાર પડી ગઈ. સખત તાવ હતો. પ્રિયા ચિંતિત થઈ ગઈ. રાજેશ, આરુષિનો તાવ ઉતરી રહ્યો નથી, ડૉક્ટર પાસે લઈ જઈએ. ડૉક્ટરે દવા આપી, પણ કહ્યું કે આખી રાત જાગીને જોવું પડશે. આખી રાત પ્રિયા અને રાજેશ જાગતા રહ્યા, પણ બંનેને સુનીતા દેવી યાદ આવી રહ્યા હતા. જ્યારે પણ કોઈ બાળક બીમાર પડતું હતું, સુનીતા દેવી આખી રાત જાગીને તેની દેખભાળ કરતા હતા. કાશ મમ્મી અહીં હોત, પ્રિયાએ કહ્યું. રાજેશના મનમાં પણ આ જ વાત આવી. સવાર સુધી આરુષિનો તાવ ઉતરી ગયો, પણ આ ઘટનાએ રાજેશને હજુ પણ ચિંતિત કરી દીધો. ત્યાં સુનીતા દેવી પોતાના ભાઈના ઘરમાં હતા. મામાજી અને તેમની પત્ની ખૂબ પ્રેમથી તેમની દેખભાળ કરી રહ્યા હતા, પણ સુનીતા દેવીનું મન ત્યાં ન લાગી રહ્યું હતું. બેન, તો ચિંતિત લાગી રહી છે, શું વાત છે? મામાજીની પત્નીએ પૂછ્યું. સુનીતા દેવીએ પોતાની પૂરી સમસ્યા બતાવી. અરે બેન, રાજેશે આ શું કર્યું? આટલો સારો દીકરો હતો. મમ્મીજીએ કહ્યું, ખબર નહીં કેવી રીતે બદલાઈ ગયો. સુનીતા દેવીએ દુઃખી થઈને કહ્યું. મામાજીએ કહ્યું, બેન, હું રાજેશ સાથે વાત કરીશ. ના ભાઈ, હવે કોઈ ફાયદો નથી. જો તે ખરેખર ઈચ્છતો હતો કે હું પાછી આવું તો પોતે આવીને બોલાવત. સુનીતા દેવી રોજ રાજેશની રાહ જોતા હતા કે કદાચ તે આવીને તેમને પાછા લઈ જાય, પણ રાજેશનો કોઈ ફોન ન આવ્યો, કોઈ સંદેશો ન આવ્યો. અહીં રાજેશ પણ ચિંતિત હતો. તે ઈચ્છતો હતો કે માતાને પાછા બોલાવે, પણ તેને લાગી રહ્યું હતું કે હવે કેવી રીતે બોલાવે, શું કહે. એક દિવસ પ્રિયાએ રાજેશને કહ્યું, રાજેશ, હવે મમ્મીજીને પાછા બોલાવી લઈએ.
ઘરમાં તેમની ખૂબ કમી છે. આ મને પણ લાગી રહ્યું છે. રાજેશે કહ્યું, તો પછી જઈને લઈ આવો તેમને. રાજેશે હિંમત કરીને મામાજીના ઘરે ફોન કર્યો. મામાજી, મમ્મી કેમ છે? રાજુ, તારી મમ્મી ઠીક છે, પણ ખૂબ ઉદાસ રહે છે. મામાજીએ કહ્યું, મામાજી, હું મમ્મી સાથે વાત કરી શકું છું? હા, બોલાવું છું. સુનીતા દેવી ફોન પર આવ્યા. રાજુજી, મમ્મી. રાજેશનો અવાજ ધ્રુજી રહ્યો હતો. કેવો છે દીકરા? બધું બરાબર છે ને? હા મમ્મી, બધું બરાબર છે. તમે કેમ છો? હું પણ ઠીક છું. રાજેશ કંઈ કહેવા ઈચ્છતો હતો, પણ કહી શકતો ન હતો. મમ્મી, ઘરે પાછા આવી જાઓ. રાજેશે છેવટે કહી જ દીધું. સુનીતા દેવી શાંત રહી ગયા. મમ્મી, બાળકો તમને ખૂબ યાદ કરી રહ્યા છે. પ્રિયા પણ કહી રહી છે કે તમે પાછા આવી જાઓ. રાજુ, તું શું ઈચ્છે છે? સુનીતા દેવીએ પૂછ્યું. રાજેશને સમજાઈ ગયું કે મમ્મી તેને એ પૂછી રહ્યા છે કે શું તે ખરેખર ઈચ્છે છે કે તેઓ પાછા આવે કે માત્ર ઔપચારિકતા કરી રહ્યો છે. મમ્મી, હું ઈચ્છું છું કે તમે ઘરે પાછા આવી જાઓ. મને અનુભવ થઈ ગયો છે કે મેં ભૂલ કરી છે. આ સાંભળીને સુનીતા દેવીની આંખોમાંથી આંસુ આવી ગયા. રાજુ તો ખરેખર ઈચ્છે છે? જી મમ્મી, ખૂબ ઈચ્છું છું. હું તમને લેવા આવી રહ્યો છું. સુનીતા દેવીનું હૃદય ખુશીથી ભરાઈ ગયું. આખરે તેમનો દીકરો તેમને પાછા બોલાવી રહ્યો હતો. સાંજે રાજેશ મામાજીના ઘરે પહોંચ્યો. સુનીતા દેવીને જોઈને તેની આંખો ભીની થઈ ગઈ. મમ્મી થોડા નબળા લાગી રહ્યા હતા. મમ્મી, ચાલો ઘરે જઈએ. સુનીતા દેવીએ પોતાનો સામાન પેક કર્યો. મામાજીએ કહ્યું, બેન, જો કોઈ તકલીફ હોય તો અહીં આવી જજે. ના ભાઈ, હવે બધું બરાબર રહેશે. સુનીતા દેવીએ કહ્યું. ઘરના રસ્તે રાજેશે કહ્યું, મમ્મી, મને માફ કરી દો. મેં ખૂબ ભૂલ કરી છે. સુનીતા દેવીએ પ્રેમથી કહ્યું, દીકરા, માતા ક્યારેય પોતાના બાળકોથી નારાજ નથી થતી. તને સમજ આવી ગઈ એ જ ઘણું છે. ઘરે પહોંચીને જોયું તો બાળકો દોડતા આવ્યા. દાદીમાં, તેઓ બૂમ પાડતા આવ્યા. સુનીતા દેવીએ બાળકોને ગળે લગાવ્યા. આંસુ તેમની આંખોમાંથી વહી રહ્યા હતા. પ્રિયા પણ આવી. મમ્મીજી, આવી ગયા તમે? અમને તમારી ખૂબ જરૂર હતી. એ રાત્રે જમતી વખતે રાજેશે કહ્યું, મમ્મી, તમારા હાથનું જમવાનું કેટલું સ્વાદિષ્ટ છે. તેમને અનુભવ થઈ ગયો. સુનીતા દેવી હસ્યા. દીકરા, આ તો હું રોજ જ બનાવતી હતી. હા મમ્મી, પણ હવે અમને આની કિંમત ખબર પડી. એ દિવસ પછીથી રાજેશનો વ્યવહાર સાવ બદલાઈ ગયો. તે સુનીતા દેવીનું ખૂબ સન્માન કરવા લાગ્યો. તેમની દરેક વાત સાંભળતો, તેમનું ધ્યાન રાખતો. પ્રિયા પણ સુનીતા દેવી સાથે સારો વ્યવહાર કરવા લાગી. બાળકો તો આમ પણ ખુશ હતા કે દાદીમાં પાછા આવી ગયા છે. એક દિવસ રાજેશે સુનીતા દેવીને કહ્યું, મમ્મી, હું તમને વચન આપું છું કે હવે ક્યારેય તેમને હેરાન નહીં કરું. તમે અમારા મમ્મી છો, અમારો જીવ છો. સુનીતા દેવીએ કહ્યું, દીકરા, જે થયું તે થયું. હવે બધું ભૂલી જાઓ. આપણે ફરીથી ખુશીથી રહીશું. અને ખરેખર તેના પછીથી એ ઘરમાં ફરીથી ખુશીઓ પાછી આવી ગઈ. રાજેશને સમજાઈ ગયું હતું કે માતાનો પ્રેમ અમૂલ્ય છે. પ્રિયાને પણ અનુભવ થઈ ગયો કે સાસુ વહુના સંબંધમાં પ્રેમ અને સન્માન કેટલું જરૂરી છે. મિત્રો, આ વાર્તા આપણને શીખવે છે કે મા બાપનો પ્રેમ આ દુનિયામાં સૌથી અમૂલ્ય છે. તેઓ આપણા માટે પોતાનો જીવ પણ ન્યોછાવર કરી દે છે. પણ જ્યારે આપણે મોટા થઈ જઈએ છીએ તો ક્યારેક તેમની કિંમત ભૂલી જઈએ છીએ. રાજેશને પણ ત્યારે અનુભવ થયો જ્યારે તેની માતા ઘર છોડીને જતા રહ્યા. ત્યારે તેને ખબર પડી કે પોતાની અગત્યતા શું છે. તેમનો પ્રેમ, તેમની દેખભાળ, તેમનું જમવાનું, આ બધું કેટલું કિંમતી છે. આ વાર્તા દરેક દીકરા વહુ માટે એક શીખ છે. આપણે ક્યારેય પણ પોતાના મા બાપને ભારે ન સમજવા જોઈએ. જે રીતે જેઓ આપણા બાળપણમાં આપણી દરેક જરૂરિયાતનું ધ્યાન રાખતા હતા, એ જ રીતે આપણે પણ તેમના ગડપણમાં તેમનો સાથ આપવો જોઈએ. માતાનો પ્રેમ નિસ્વાર્થ હોય છે. તેઓ પોતાના બાળકોને ખુશી માટે પોતાની ખુશી ભૂલી જાય છે. પણ જ્યારે બાળકો તેમને સમજવાની ના પાડે છે તો તેમનું હૃદય તૂટી જાય છે. પ્રિયા જેવી વહુઓને પણ સમજવું જોઈએ કે સાસુ પણ એક માતા હોય છે. જો તેઓ પોતાની સાસુ સાથે સારો વ્યવહાર કરશે તો ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે. રાજેશની આ વાર્તા પરથી આપણને એ શીખ મળે છે કે પરિવારની એકતા જ સૌથી મહત્ત્વપૂર્ણ છે. પૈસો આવશે જશે, પણ મા બાપનો પ્રેમ એકવાર જતો રહે તો પાછો નથી આવતો. આજના યુગમાં જ્યારે સંયુક્ત પરિવાર તૂટી રહ્યા છે, આ વાર્તા આપણને યાદ અપાવે છે કે વૃદ્ધોનું સન્માન કરવું આપણી સંસ્કૃતિનો ભાગ છે. તેઓ આપણા અનુભવનો ખજાનો છે. આપણે તેમની પાસેથી ઘણું શીખી શકાય છે. તેથી મિત્રો, જો તમારા ઘરમાં પણ મા બાપ છે તો તેમનું સન્માન કરો, તેમની વાતો સાંભળો. તેમને લાગવા દો કે તેઓ તમારા માટે જરૂરી છે. કારણ કે જ્યારે તેઓ નહીં હોય તો તેમની કેટલી વાત યાદ આવશે. માતાનો પ્રેમ, માતાની મમતા
માતાની દુઆઓ આ બધું અમૂલ્ય છે. આની કિંમત સમજો. જ્યાં સુધી સમય છે તો મિત્રો તમને આ વાર્તા કેવી લાગી? શું તમારા ઘરમાં પણ ક્યારેય આવી પરિસ્થિતિ આવી છે? તમારો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂર લખો અને એ પણ બતાવો કે તમે આ વાર્તા ક્યાંથી સાંભળી રહ્યા છો. જો આ વાર્તા તમને સારી લાગી તો લાઈક કરવાનું ભૂલતા નહીં, શેર કરો પોતાના મિત્રો સાથે અને ચેનલને સબસ્ક્રાઈબ કરો, કારણ કે આવી જ ભાવુક વાર્તાઓ હું તમારા માટે લાવતો રહીશ. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.